કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા નહેરુજીની જન્મ જયંતિ પ્રસંગે હારારોપણ કરાયું. અખંડ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વાતંત્ર્ય સેનાની પંડિત જવાહરલાલ નહેરુજીની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા મથક ભુજ મધ્યે નહેરુજીની પ્રતિમાને કોંગ્રેસ પક્ષ દ્વારા હારારોપણ કરી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું કે જવાહરલાલ નહેરુજી મોતીલાલ નહેરુ ઉપરાંત આજ દિન સુધી તેઓના પરિવારનો આ દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો રહેલ છે. હાલમાં જે દેશમાં સરકાર ચાલી રહી છે તે નહેરુ ગાંધી સરદારના વિચારોથી વિપરીત ચાલી રહેલ છે. દેશની બંધારણીય નાણાકીય સંસ્થાઓ સરહદો સંસ્થાઓ સુરક્ષિત નથી તે બાબત ખૂબ જ દુઃખદ છે. જેથી આવી રાષ્ટ્ર તથા બંધારણ વિરોધી સરકારને ઉખેડી નાખવા કામે લાગી જવા આહવાન કર્યું. આ પ્રસંગે રામદેવસિંહ જાડેજા, લાખાજી સોઢા, ગની કુંભાર, જયવીરસિંહ જાડેજા, ડૉક્ટર રમેશ ગરવા, પુષ્પાબેન સોલંકી, હાસમ સમા, વિશાલ ગઢવી, અકીલ મેમણ, અલીભાઈ સમા વગેરે આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.